તો ગુજરાતમાં જ્યારે શિયાળાની કાતિલ ઠંડીની રાહ જોવાઈ રહી છે, પરંતુ તેની વચ્ચે 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે ભર શિયાળે વાતાવરણમાં બદલાવ આવશે, જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળો ઘેરાવવાની સાથોસાથ કેટલાક સ્થળો પર છૂટાછવાયા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કચ્છ વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 24 કલાકમાં કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આજે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ પંથકમાં હળવો કમોસમી વરસાદ વરસી શકે છે. આ સાથે જ ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડીનો દોર હજુ સુધી શરૂ નથી થયો. સામાન્ય રીતે નવેમ્બરના અંત કે પછી ડિસેમ્બરના પ્રારંભે હાડ થીજવતી ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. और 31 जनवरी को कच्छ, द्वारका, जामनगर, मोरबी, पाटन और बनासकांठा में लाइट रेन होने का संभावना है आइसोलेटेड. अभी एक WD पास कर रहे हैं. उसका जो पोजीशन है 54 डिग्री ईस्ट और 30 डिग्री नॉर्थ. इसका जो आप मिडिल ट्रोपोस्फेरिक ट्रफ है वो उसका जो एक्सिस पास कर रहा है अबव मीन सी लेवल 5.8 किलोमीटर अबव मीन सी लेवल पास कर रहा है. इसके कारण ये बारिश का संभावना